નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અર્જુનભાઈ મોઢવાડિયા. એ હંમેશને માટે સખત ટીકાકાર રહ્યા હતા નરેન્દ્ર મોદીના, સખત ટીકાકાર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના. અનેક ટીકાઓ એમણે કરી છે અને પોલ પણ ઘણી બધી ખોલી છે. તો એ વાત કરવી છે આપણે. વાત એટલા માટે કરવી છે કે એ વારંવાર મોદી ઉપર બોલતા રહ્યા છે, પણ આજે એ મિનિસ્ટર બની ગયા છે અને મિનિસ્ટર બન્યા પછી હવે એ ભાજપની બોલી બોલવા લાગ્યા છે. બોલ બધા એના બદલાઈ ગયા છે. એમણે એક નિવેદન કર્યું હતું, એ નિવેદન જોવા જેવું છે. એમણે જે કહ્યું હતું એ આપણે પહેલા જોઈ લઈએ કે આ નિવેદન જો આપણે વાંચી શકીએ છીએ સ્પષ્ટપણે, કે એમાં એને સ્પષ્ટપણે લખ્યું છે 8/2/2013 રોજ નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પ્રવચન જે આપ્યું હતું એ ગેરકાયદેસર હતું, ગેરમાર્ગે દોરનારું હતું લોકોના, અને આંકડાઓ જે રજૂ કર્યા હતા તદ્દન જુઠ્ઠાણું ચલાવ્યું હતું નરેન્દ્ર મોદીએ, એવું એમને દિવસે કહ્યું હતું. એમણે એવું કહ્યું હતું કે ત્યારે સમિતિના પ્રમુખ હતા, કોંગ્રેસ સમિતિના, કોંગ્રેસના પ્રમુખ હતા સ્ટેટના, રાજ્યના, કે કૃષિ ઉત્સવના તમાશો જે કરે છે, પરંતુ કૃષિ ક્ષેત્રે પ્રથમ નંબર ઉપર હરિયાણા, એટલે નરેન્દ્ર મોદી હરિયાણા અને ગુજરાત વચ્ચે સરખામણી કરી હતી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો એમણે ત્યારે અર્જુન મોઢવાડિયાએ એવું કહ્યું કે દેશના 52% કાર હરિયાણામાં બને છે, 16% ટ્રેક્ટર હરિયાણામાં છે, અને 80% નહેરોનું ત્યાં ઉત્પાદન પણ થાય છે. તો આ બધી જ વાતો એમણે કરી હતી, અને એટલા માટે આપણે આજે વાત કરવી છે. એમણે ત્યાં સુધી કહ્યું હતું કે ઓલિમ્પિકમાં હરિયાણા સૌથી આગળ છે. ગુજરાતના એક પણ મેડલ ઓલિમ્પિકમાં ત્યારે 2013 સુધીમાં ગુજરાતના એક પણ ખેલાડી ઓલિમ્પિકમાં મેળવી શક્યા નથી, પણ હરિયાણાએ અનેક મેડલ મેળવ્યા છે, એવું પણ કહ્યું હતું. 30 લાખ યુવાનો બેકાર છે ગુજરાતમાં, એની કમ્પેરિઝનમાં હરિયાણામાં ઓછા છે. કુપોષણથી લોકો પીડાઈ રહ્યા છે, અને 57% જેટલા બાળકો નબળી આરોગ્ય ક્ષમતા ધરાવે છે, એવી એમણે વાત કરી હતી. તો આ બધી તો વાતો એમણે કરી જ હતી. ઉપરાંત એણે બીજી પણ જે નિવેદન જે હતું એ નિવેદન પણ આપણે, જે આગળનું નિવેદન છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. દેશને સમૃદ્ધ બનાવવાની વાત કરનાર નરેન્દ્ર મોદીના રાજ્યમાં 100 માંથી 40 વ્યક્તિ ગરીબ છે, ત્યાં સુધી એમણે આખરી કરી હતી. મુખ્યમંત્રી એના માટે 11 વર્ષના શાસનમાં સદંતર નિષ્ફળ રહ્યા છે. 32% ગરીબી હતી, એ વધીને 40% સુધી પહોંચી ગઈ છે, આવી વાત કરી હતી એમણે, અને જબરદસ્ત એમણે કહ્યું હતું. બીજી બાજુ એમણે કહ્યું હતું કે 10 વર્ષમાં એક પણ કાયમી પૂરા પગારના શિક્ષકોની ભરતી નથી કરી, પ્રાથમિક અને કોલેજમાં પણ. અને ટાટા નેનોની વાત કરી હતી. આજે હમણાં થોડા સમય પહેલા ટાટા નેનોના જે સાણંદનો વિસ્તાર છે ત્યાં અર્જુન મોઢવાડિયા ગયા હતા. માઇક્રોચિપ્સ જે ત્યાં નું કારખાનું શરૂ થયું એ સમય દરમિયાન પણ એમને ટાટાને 33,000 કરોડ રૂપિયાનો ફાયદો નરેન્દ્ર મોદી કરાવ્યો હોવાનો આ પણ સ્ટેટમેન્ટમાં એમણે ઉલ્લેખ કરેલો છે. એ આપણી માટે સ્ટેટમેન્ટ પડેલું હતું, એ આપણે જોયું હતું. વિધવાઓ છે, અનાથ બાળકો છે, વૃદ્ધો છે, અપંગોને જે હરિયાણા સૌથી વધારે એને પેન્શન આપે છે, આંગણવાડી કાર્યકરોને વધારે પગાર આપે છે, પણ ગુજરાત બિલકુલ ઓછો આપે છે, એવા આંકડાઓ પણ એમને રજૂ કર્યા હતા. તો આ બધી વાતો એમણે કરી, અને એટલા માટે કામદારોને બાળ લગ્ન માટે હરિયાણા 21,000 રૂપિયા આપે છે, ગુજરાત કેટલા આપે છે? ચૂકવતું નથી બિલકુલ, એવી વાત એમણે કરી હતી. તો આંગણવાડી કાર્યકરોનો ઉપયોગ નરેન્દ્ર મોદી એની સભાઓમાં મહિલાઓને લાવવા માટે અને બીજા લોકોને ભેગા કરવા માટે ઉપયોગ કરે છે, પરંતુ એને પગાર પણ પૂરતો આપતા નથી. આર્થિક વિકાસની એમણે વાત કરી હતી
કે નરેન્દ્ર મોદી કયા મોઢે વાત કરી રહ્યા છે આર્થિક વિકાસની. ગુજરાતની માથાદીઠ આવક 64,000ની આસપાસ છે અને હરિયાણાની 92,000 માથાદીઠ આવક છે. આપણે એને 2013માં સરખામણી કરી હતી. પછી તો જોકે આપણે આપણા માનનીય મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા 13 પછી 14માં, અને આ બધી જ એના સમયના આ આંકડાઓ આપીને સખતમાં સખત તેમણે ટીકા કરી હતી અને પોતાના જ રાજ્યમાં 12,50,000 લોકોને ઘર વિહોણા છે અને ચૂંટણીમાં વચન આપ્યું હતું કે 50 લાખ જેટલા મકાનો અમે લોકોને આપી શક્યા નથી. એવું પણ એમણે કહ્યું હતું કે તમે જે વચનો આપો છો એ વચનો અધૂરા રહે છે હંમેશને માટે, એવું એમનું કહેવાનું હતું. અને એ બધા આરોપો મૂક્યા હતા. હવે એ ચારે બાજુથી ઘેરાઈ ગયા છે અર્જુન મોઢવાડિયા, કારણ કે હવે એ ભાજપમાં ગયા છે. આ ભાજપના એ સમયના દ્રશ્યો આપણે જે દિવસે અર્જુન મોઢવાડિયા જોઈન થયા હતા એ દિવસના દ્રશ્યો છે આ બધા. એને ખાસ પહેરાવવામાં આવ્યો હતો એના સાથીદારોની સાથે. તો હવે એ સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે વાત કરી હતી એ પણ સાંભળીએ. કોંગ્રેસના નેતા શ્રી અર્જુન મોઢવાડિયા એ ગુજરાતના મણિશંકર અને દિગ્વિજયસિંહ છે. કોંગ્રેસના બંને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનનું મિશ્રણ એ અર્જુનભાઈના બેફામ વાણી વિલાસના નિવેદનમાં જોવા મળે છે. શ્રી અર્જુનભાઈ 2002 થી સતત બેફામ વાણી વિલાસ માટે જાણીતા છે. કોંગ્રેસના નેતાઓએ અનેકવાર શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે અપમાનજનક, અશોભનીય, નિંદનીય અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. કોંગ્રેસ પાસે અપશબ્દોની ડિક્શનરી છે અને એમાંથી જ્યારે ચૂંટણી આવે ત્યારે બેફામ વાણી વિલાસ કોંગ્રેસ કરતી હોય છે. અમે એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કોંગ્રેસે આ પહેલા પણ મોતના સોદાગર હોય, ખૂનની દલાલી હોય, હિટલરથી માંડીને અનેક શબ્દો, ચોકીદાર ચોર એના નારા લગાવતી કોંગ્રેસના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી વર્ષો પછી દેશને પ્રામાણિક નેતૃત્વ મળ્યું છે. ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી એ પ્રધાનમંત્રી બન્યા છે. પ્રધાનમંત્રી બન્યા છે ત્યાં સુધી ટીકાકાર રહ્યા છે. 2017 સુધીની પ્રવક્તા વાત કરી રહ્યા છે. હવે વિધાનસભામાં જે અર્જુન મોઢવાડિયા બોલી રહ્યા છે એ જ એના સાથીદાર, એક સમયના સાથીદાર અમિત ચાવડા પણ કહી રહ્યા છે કે અર્જુનભાઈ કેવા બદલાઈ ગયા છે. જોઈએ. સભામાં બોલતા સાંભળ્યા, અર્જુનભાઈને આજે વિધાનસભામાં બોલતા સાંભળ્યા તો ખરેખર દુઃખ પણ થયું ને દયા પણ આવી કે આ ઢળતી ઉંમરે સત્તાની લાલસામાં મંત્રી પદ મેળવવા માટે જે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહને આખી જિંદગી રંગા બિલ્લા કહીને સંબોધ્યા, આખી જિંદગી એમની વિરુદ્ધ ભાષણો કર્યા, જે વિધાનસભા ગૃહમાં મફતલાલના પત્રો વાંચી ને નરેન્દ્રભાઈ માટે જે ના કહેવાય એવા શબ્દોમાં ભાષણો કર્યા, આજે એ જ અર્જુનભાઈ ક્યાંક મંત્રી થવાની લાલચમાં દેશના વડાપ્રધાન ખૂબ મહાન છે એમના પોડકાસ્ટની વાતો કરતા એવું જોઈને લાગ્યું કે સત્તાની લાલસા શું નથી કરાવતી.
તો સત્તાની લાલસા શું નથી કરાતી. અમિત ચાવડાએ એકદમ સ્પષ્ટ કહ્યું અને સાચું પણ કહ્યું કે સત્તાની લાલચ જે છે એમાં અર્જુન મોઢવાડિયાને ચારે બાજુ ઘેરી વળી છે અને એટલા માટે આજે એ ભાજપની સાથે છે અને નરેન્દ્ર મોદીના ખાસ આશીર્વાદ એના ઉપર છે એવું કહેવાય છે કે આશીર્વાદ છે. તો આ આપણા અર્જુનભાઈ હતા કે જેનાથી સરકાર ધ્રુજતી હતી. આજે એ જ સરકાર માટે એમને આવા કામો કરવા પડે છે, સરકારની તરફેણમાં કામો કરવા પડે, સરકારની સાથે રહીને બોલવું પડે છે. જેણે અડવાણીના જબરજસ્ત ટીકાઓ કરી હતી જમીન આપવાના સંદર્ભમાં, આ જ અર્જુનભાઈ હવે કચ્છમાં જમીન જે છે એ પર્યાવરણની મંજૂરી આપી દીધી છે હમણાં થોડા સમય પહેલા. તો આ એ અર્જુનભાઈ છે કે જે બોલતા હતા કંઈ અને હવે કરી રહ્યા છે કંઈ. તો નેતાઓના વચનો ઉપર બહુ ભરોસો મૂકવો નહીં, નેતાઓ ઉપર આંધળો વિશ્વાસ મૂકવો નહીં. એ ગમે ત્યારે તમારો વિશ્વાસ ભંગ કરી શકે છે, તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. અને એટલા માટે જ આપણે આ કાર્યક્રમો કરતા રહ્યા છીએ, સતત કરતા રહ્યા છીએ અને હજુ આપણે કરતા પણ રહીશું કે નેતાઓના વચનો કેવા ખોખલા હોય છે, એના વિચારો કેવા ખોખલા હોય છે. એ કાલચક્ર જ્યારે ફરે છે ત્યારે કઈ રીતે બદલાઈ જતા હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ અર્જુન મોઢવાડિયા છે. અને આજે અર્જુન મોઢવાડિયાને ગુજરાતના લોકો કોઈ પણ રીતે માફ કરી શકે એમ નથી. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.